ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની ઓફર કરી. કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલે પ્રતિસાદ આપ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી, જે પરિપ્રેક્ષ્યમાં કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલે પ્રતિસાદ આપ્યો છે. તેમણે જણાવ્યું કે 1971માં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે અમે કાશ્મીર મુદ્દે કોઈની મધ્યસ્થી સ્વીકારતા નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે ટ્રમ્પની જાહેરાત દુઃખદાયક છે. આ પ્રતિસાદથી કોંગ્રેસની રાષ્ટ્રીય સ્તરે સરકાર સામે વિરોધ પ્રગટ થયો છે. કોંગ્રેસે સરકારને આ મુદ્દે સ્પષ્ટતા આપવાની માંગ કરી છે. પાર્ટીના નેતા જયરામ રમેશે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી એક સર્વદલીય બેઠક બોલાવે અને તમામ રાજકીય પક્ષોને વિશ્વસનીયતા આપે. તેમણે ઉમેર્યું કે આ સંકટમય સમયમાં રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તમામ પક્ષોની સહમતિ જરૂરી છે. આ માંગ સાથે કોંગ્રેસે પાર્લામેન્ટની વિશેષ સત્રની પણ માંગ કરી છે. વિશ્વસનીયતા અને રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે કોંગ્રેસના નેતાઓએ ઇન્દિરા ગાંધીના નેતૃત્વને યાદ કર્યો છે. તેમણે 1971ના યુદ્ધ દરમિયાન ઇન્દિરા ગાંધીની દૃઢતા અને નિષ્ણાતતા પર ભાર મૂક્યો છે. તેમણે ઇન્દિરા ગાંધીને આયર્ન લેડી તરીકે યાદ કરી અને તેમના દૃઢતા અને નિષ્ણાતતા માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઓ વધી રહી છે. ઇન્દિરા ગાંધી હેશટેગ સાથે પોસ્ટ્સ શેર કરવામાં આવી રહી છે, જેમાં ઇન્દિરા ગાંધીના નેતૃત્વ અને દૃઢતાને યાદ કરવામાં આવી રહી છે. આ ચર્ચાઓથી સ્પષ્ટ થાય છે કે આ મુદ્દો દેશભરમાં મહત્વપૂર્ણ બન્યો છે અને લોકો આ અંગે ચર્ચા કરી રહ્યા છે. इसके पहले की घटना हम याद करें कि 1971 में इंदिरा जी ने स्पष्ट कर दिया कि कोई बड़ी शक्ति भारत के हस्तक्षेप हम बर्दाश्त नहीं करेंगे. और आज हमारी स्थिति ये है कि ट्रम्प पंच बना है और मध्यस्थता तो कोई भी कर सकता है, लेकिन जो घोषणा की गई है वो बेहद दुर्भाग्यजनक है. और इसलिए कांग्रेस पार्टी ने ऑल पार्टी मीटिंग की मांग की है और लोकसभा की बैठक आहूत करने की मांग सरकार से की है.